હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે જલ્દી ફટાફટ બની જાય એવું પાલક પનીર બનાવીશું. એના માટે આપણે કુકર મૂકી દઈશું. એમાં 1 ગ્લાસ પાણી રેડી દઈશું અને ગેસ ચાલુ કરીશું. એમાં મેં પાલક ધોઈને રાખેલો છે, એ પાલક એડ કરી દઈશું. આ છે પાલક. આ રીતે પાલક એડ કરી અને બે ટામેટા લીધા છે, 3 ડુંગળી લીધી છે નાની, અને કોથમીર મરચાં લીધા છે. એ બી આપણે અંદર પાલકમાં જ એડ કરી દેવાનું અને એને એક સીટી વગાડી અને પછી એનું પાણીને બધું ભેગું જ ક્રશ કરી અને ડાયરેક્ટ પાલક પનીર વઘાર દઈશું, લસણનો વઘાર મૂકી. આ ફટાફટ ઇઝી રીત છે, એવું તમને બતાવું. એક બાજુ મેં ઘરનું પનીર બી બનાવી લીધું છે, એ આપણે ગાળી લઈશું. હવે પનીરને આ છે આપણે ઘરે બનાવેલું પનીર, જે મેં પાણી અલગ કરી લીધું છે. હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું જ્યાં સુધી આપણો પાલક ચડે ત્યાં સુધી. આપણે પાલક પનીર જોડે બનાવીશું રાઈસ. તે મેં થોડા અડધી વાટકી લઈ અને અડધા ગ્લાસ પાણીમાં બોઇલ થવા મૂકી દીધેલા છે. પછી જીરા રાઈસ બનાવીશું એમાં, અને ત્યાં સુધી આપણો પાલક ચડી જશે. આપણે પાલકને બધું ભેગું વાપર્યું હતું, એ બફાઈને તૈયાર થયું છે. એ હવે આપણે મિક્સરમાં એડ કરી અને એને પીસી લઈશું. આ રીતે એને પીસી લેવાનું છે. આ છે આપણે પાલક પનીર, જે પાલકમાં ડુંગળી ટામેટું બધું મિક્સ કરીને બાફી લીધું હતું, એ પીસાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એનો વઘાર કરીશું. એ બાજુ આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. જે કુકરમાં આપણે બાફી લીધું હતું, એ જ કુકરમાં આપણે વઘાર મૂકી દઈશું. એમાં 1 ચમચા જેટલું તેલ મૂકીશું. અને 1 ચમચી બટર એડ કરીશું અને પીગળવા દઈશું. થોડું બટર પીગળીને તૈયાર થઈ ગયું છે. એમાં આપણે ખાલી બીજું કશું જ નહીં ઉમેરવાનું. લસણ વાટીને જે રાખેલું છે એ અંદર એડ કરી અને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી એને થોડું ચમચા વડે હલાવવાનું. અને પછી એમાં આપણે જે પ્યુરી તૈયાર કરી હતી પાલકની, ડુંગળી અને ટામેટું નાખી એ અંદર એડ કરી દેવાનું અને બધા મસાલા એડ કરી દઈશું. આ છે આપણું પાલક પનીર, એ સિમ્પલ રેસીપી. એમાં આપણે હળદર નાખીશું, 2 ચમચી મરચું નાખીશું. મારી ચમચી નાની છે, તમારી ચમચી જો મોટી હોય તો તમે 1 ચમચી, અને તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે એડ કરી શકો છો. અને મેં લીધો છે 1 ચમચી ગરમ નોર્મલ ઘરનો મસાલો. આ રીતે આપણે એને થોડું 5-10 મિનિટ ખદખદવા દઈશું. આ તૈયાર થઈ ગયું છે આપણું પાલક. એમાં હવે થોડું એડ કરીશું મીઠું, જે આપણે પહેલાં એડ નહોતું કર્યું. સ્વાદ અનુસાર મીઠું. અને હવે એને બાઉલમાં નીકાળી લઈશું. આ છે આપણું પાલક પનીર, જે આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. અને થોડું બટર એડ કરીશું, થોડી કોથમીર અને પનીર. ઘરે બનાવેલું જ પનીર છે. આ છે આપણું પાલક પનીર. હવે આપણે જીરા રાઈસ તૈયાર કરી દઈશું. એ આપણે તવીમાં વઘારીશું. રાઈસને પહેલાંથી કરી ચાખી દીધા. આ રીતે આપણે થોડી કોથમીર એડ કરીશું. પાલક પનીર અને જીરા રાઈસ તૈયાર છે. હું તમને
બતાવી દઉં. આ છે આપણા જીરા રાઈસ. થઈ ગયા છે જીરા રાઈસ તૈયાર. બાય ફ્રેન્ડ, આ છે આપણી પાલક પનીર, જીરા રાઈસ અને લીંબુવાળી ડુંગળી. બાય ફ્રેન્ડ.